भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ, ये मुक्ति पथ, ये पंचम वेद निराला, नव ज्योति जलाने वाला, नव ज्योत जलाने वाला। हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही। जग के मंगल की आरती, पापियों को पाप से है आरती। यह भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। ये शांति गीत पावन, ये शांति गीत पावन पुनीत, ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श कराने वाला, हर दर्श कराने वाला। ये सुख करणी, ये दुख हरणी, ये सुख करनी, ये दुख हरनी। श्री मधुसूदन की आरती, पापियों को पाप से है आरती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। मधुर बोल जग पंथ कोल, सत मार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला, बिगड़ी को बनाने वाला। श्री राम यही, घनश्याम यही, श्री राम यही, घनश्याम यही। प्रभु के महिमा की आरती, पापियों को पाप से है तारती। भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती, पापियों को पाप से है तारती। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष, मंगलाय तनोहरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यंबके गौरी, नारायणे नमोस्तुते, नारायणे नमोस्तुते, नारायणी नमोस्तुते। ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च, तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे, प्रदक्षिणां जले जले। पुष्पे हि देवार्भिवन्दनम्, आत्मरक्षार्थे आत्मार्भिवन्दनम्। शरणं हरि शरणं, हरि शरणं, हरि शरणं, हरि शरणं।
દ્વારિકાધીશ કી. આજની કથાનો મંગલ પ્રારંભ કરતા પહેલા મારા માતા પિતાના ચરણોમાં વંદન કરી, મારા ગુરુજીના ચરણોમાં વંદન કરી, અહીં પધરાવેલ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ પોથીજીના ચરણોમાં વંદન કરી અને આ કથાના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ડૉક્ટર વિનુભાઈ એમ પ્રજાપતિ, સ્વર્ગસ્થ રહીબેન વિનુભાઈ પ્રજાપતિ, એમના દીકરા શ્રી અશોકભાઈ વી પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી હંસાબેન પ્રજાપતિ અને એમના પૌત્ર અને પૌત્રવધુ શ્રી નીરવ એસ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ખુશ્બુબેન પ્રજાપતિ, એમના દીકરી અને જમાઈ શ્રી સુકેતુ કુમાર એસ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી ઉપાસનાબેન એસ પ્રજાપતિ, કુમારી સ્વરા એસ પ્રજાપતિ અને કુમારી અનાયા પ્રજાપતિ, આ સમગ્ર યજમાન પરિવાર વતી અહીં પધારેલા તમામ ભાવિક ભક્તો, માતાઓ, બહેનો, વડીલો, વૃદ્ધો અને યુટ્યુબ ચેનલના માધ્યમથી જે ભક્તો આ કથા નિહાળી રહ્યા છે એ સર્વેના હૃદય માત્રના, જીવ માત્રમાં બિરાજમાન એવા મારા ઠાકોરજીના ચરણોમાં વંદન કરી આજની કથાનો મંગલ પ્રારંભ કરીએ. જય તમારે બોલવાની છે. બોલો ભાગવત ભગવાન કૃષ્ણ કનૈયા રાજા દ્વારિકા બહુચરંબે ગંગા મૈયા સોમનાથ મહાદેવ. પ્રેમ से बोलो नमः पार्वती पते हर हर महादेव. राधे 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 राधे. राधे राधे. કથાનો અંતિમ દિવસ અને આ યાત્રા અહીંયા પૂર્ણ થશે. આ શરીર પણ ભાડાનું છે, એક દિવસ આપણે બી જતું રહેવાનું છે. એમ કનૈયો પણ આજે અહીંથી વિદાય થશે, પોથીજી વિદાય થશે, સૌના ઘેર જશે. સૌ પહેલાં તો હું આ અગ્નિશિખા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા બોલાવ્યો અને ખૂબ જ શોર્ટ નોટિસમાં મને ઋષિકેશ ગંગા કિનારે આ કથા કરવાનો લાભ મળ્યો. મારી જાતને હું ધન્ય અનુભવું છું. બીજા નંબરમાં કે દર્શભાઈ છેક અમદાવાદથી લઈ અને 1 તારીખે રાત્રે 2:30 વાગે આવ્યો, ત્યાં સુધી મને એસ્કોર્ટ કર્યો, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પરમ ભગવતીય હંસાબેન અને દક્ષાબેન, એમને અને માતાજીએ જે મારી પર વિશ્વાસ મૂક્યો એમાં હું ખરો ઉતર્યો કે નહીં એ તો તમારા હાથમાં છે, પણ મને બહુ નિજાનંદ આવ્યો છે. બીજા નંબરમાં મંજુલાબેન અને બળદેવભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ખૂબ સુંદર બધી વ્યવસ્થાઓ કરી આપી. અમારા વીરુદાદા, પછી આપણે શું નામ, સાબરમતીવાળા હર્ષદભાઈ, પછી આ દાદા એમને જે મારી કપડાની સેવા કરી, આ બહેનોએ મારા રૂમની સેવા કરી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. બીજું કે આ કથા દરમિયાન કદાચ કોઈ શબ્દ મને ગમે હોય પણ તમને ના ગમે હોય અને મારી વાણીનો અવિવેક થયો હોય અને તમારા અંતરાત્માને જો દુઃખ પહોંચ્યું હોય તો વ્યાસપીઠ તરફથી હું આપ સૌની હૃદયપૂર્વક માફી માગું છું. આપનાથી ઘણો નાનો છું, કદાચ કોઈ શબ્દ એવો હું બોલ્યો હોઉં પણ તમને ના ગમે હોય તો મને માફ કરજો. બોલ બોલો શ્રી સત્યનારાયણ. કે જ્યારે એક જમાનામાં લગ્ન થતા હતા ત્યારે આપણે બધા કુળ જોતા હતા, શીલ જોતા હતા, ચારિત્ર જોતા હતા. હવે સંપત્તિ જોઈએ છે, બંગલાવાળો હોવો જોઈએ, ઘરે ગાડી હોવી જોઈએ, અને છેલ્લે છોકરીની મમ્મી કે અમે ફૂલની જેમ સાચવી છે, એને મેગી બનાવતા જ આવડે છે. શું કે મેગી? અને હવે પાછું નવું આવ્યું છે, પહેલાં મેગીની એડવર્ટાઇઝમાં મમ્મી મેગી બનાવતી હતી, હવે છોકરો મમ્મીને મેગી બનાવીને ખવડાવે છે. આ કળિયુગ છે સાહેબ. આમાંથી બચવાનું સાધન સત્સંગ છે. સત્સંગ કરજો, સારા માણસોનો સંગ કરજો. ક્યાંક ભાગવત તથા આનંદનો ગરબો કંઈ થતું હોય ને તો જજો. રૂપિયો નહીં તો ₹1.25 ભગવાને આપ્યો હોય ને તો આપજો. તમારા પરિવારના લોકોને ટેવ પાડજો કે આપણે દાન કરવાનું. અમાસે દાન કરજો. અમાસે આજુબાજુમાં કોઈ ભૂદેવ હોય ને ત્યાં સીધું આપવું. અને દીકરી વિદાયની વાત તો સાહેબ શું કહું, એ તો જેને વળાઈ હોય એને ખબર પડે. એક જ નાનકડું દ્રષ્ટાંત તમને કહું
ગામડા ગામનો ગરીબ ખેડૂત હતો. દીકરી વળાવવાની હતી અને શેઠની પાસે જાય છે. વાત 40-45 વર્ષ પહેલાની છે. અને શેઠને કહે છે, શેઠ એક 20,000 રૂપિયા આપો, મારી દીકરીના લગ્ન કરાવવા છે. કે 20,000માં લગ્ન થઈ જશે? મારી ઓકાત આટલી જ છે. ઘણી વખત આપણે ગજા બહારનું કામ કરીએ, ખોટા ટેન્શનમાં ફરવું એના કરતાં જે હોય ને એમાં જ કામ કરવું. કોઈ દેખાડો કરવાની જરૂર નથી. સગાવાલા થોડાક દિવસ વાવા કરશે, પણ જો દેણું થયું ને તો એ જ સગાવાલા બોલશે કે આવું કરવાની જરૂર હતી. શેઠની પાસે જાય છે. શેઠને વાત કરે કે 20,000 રૂપિયા આપી દો, બસ દીકરીને લગ્ન થઈ જાય. અને એ જ્યારે વાત કરતો હોય છે તો શેઠની આંખમાંથી આંસુ, કારણ કે શેઠની દીકરી હતી, એક આંસુ પડી ગયું. આનું આંસુ પડી ગયું. શેઠ કે 20 નહીં 40,000 રૂપિયા આપ્યા. હમણાં જ હું મારી એક આંખનું ઓપરેશન કરીને આવ્યો છું. મને એટલું કહી દે કે મારી કઈ આંખ પથ્થરની છે. અને ગામડાનો ગરીબ ખેડૂત, સીમાડાનો માણસ, હાવ ગરીબ. શેઠ ચોક્કસ કહી દઉં? આ ચોક્કસ, ખરેખર, હા ખરેખર એકદમ. શેઠ તમારી જમણી આંખ છે ને એ પથ્થરની છે, કેમ કે જ્યારે મેં વાત કરીને તો ડાબી આંખમાંથી આંસુ પડ્યું અને જમણી આંખમાંથી નહોતું પડ્યું. હા સાહેબ, દીકરીની શું વાતો કરું. હલો 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 હલો. દિવસોના દિવસો ને કલાકો જતા રહે, પણ આજનું મુખ્ય પાત્ર સુદામા. ભગવાનના લગ્ન થઈ ગયા. પ્રદ્યુમન મહારાજનો જન્મ થયો. સાક્ષાત કામદેવનો અવતાર. ભગવાને ભૌમાસુર, બધા ભાગવતમાં આવો છો, ખબર છે ને ભૌમાસુર? બોલો કેટલાને ખબર છે ભૌમાસુર નામનો રાક્ષસ હતો? બોલો. પાંચજો ગીતા પેશ ગોરખપુર બાજુમાં જ છે. 300-400 પુસ્તક આવે છે. એટલા તમે વાપરી જ નાખ્યા. 4-5 હજાર તો કોકના માટે પેન્ડલ લીધું, કોકના માટે શાલ લીધી. જગ્યા નહીં રાખી હોય થેલામાં, એના માટે બીજા 2 થેલા નવા લીધા હશે પાછા. ઘરમાં કેટલા ઓછા કપડા હતા, બીજા લઈને જશે અહીંથી. ભૌમાસુર નામના રાક્ષસ, એને 16,000 કન્યાઓને બંધક બનાવી હતી. ભગવાને એમને છોડાઈ અને તમે કે તમારા ઘેર જાઓ. સાહેબ વિચાર કરો, વર્ષો પહેલાં એ દીકરીઓને કોઈ સંગરવા તૈયાર નહોતું, તો આજના યુગમાં બી હજી બી જો દીકરી મોડી ઘેર આવે ને તો તરત પ્રશ્ન કરવામાં આવે. અને પુરુષ મોડો ઘેર આવે તો કે આ તો અમારે તાંબાનો લોટો ઘસી એટલો ઉજળો થાય. આપણો સમાજ છે સાહેબ. પણ એ વાતમાં આપણે પર ભગવાને 16,108 લગ્ન કર્યા. અને પહેલું લગ્ન રૂક્ષ્મણી સાથે થયું. બીજું લગ્ન સત્રાજીત યાદવની પુત્રી સત્યભામા સાથે થયું. જામવનની પુત્રી જામવતી સાથે થયું. ત્યારબાદ સૂર્યત અને કાલિંદીને પ્રભુ પરણ્યા. પછી ભદ્રા, લક્ષ્મણા, મિત્ર, વૃંદાને પરણ્યા. અને ભૌમાસુર નામના રાક્ષસમાંથી બધાને કેદ કરી અને કેદમાંથી છોડાવી અને 16,108 રાણીઓ એ ભગવાનની થઈ. એમાં 108 રાણી એ ભગવાનની મુખ્ય પટરાણી એ કહેવાય. આગળ જતા મેં તમને કીધું એમ જરાસંઘ સાથે યુદ્ધ થાય છે. સાલ્વનું દ્વારકા પર આક્રમણ થાય છે. અને પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પૂછે છે કે ભગવાન કૃષ્ણને સુદામા નામનો કોઈ મિત્ર હતો? તો કે હા.
હતો. 3 પાત્ર ને ભગવાને બહુ રડાયા. માં યશોદા, સુદામા અને રાધા. પ્રશાંતનાત્મા જીતેન્દ્રિય. સુદામા કેવો હતો? પ્રશાંતનાત્મા. પ્રસન્નાત્મા છે ને બહુ અઘરી વસ્તુ છે સાહેબ. જે મળ્યું એમાં ચલાવી લેવું બહુ અઘરું છે હો. એક તો ભૂખ લાગી હોય, રસોડામાં ભીડ હોય, લાઈનમાં ઊભા રહેવાનું, અને આપણો વારો આવે ત્યારે જ રોટલી ના હોય. પછી જે વેદના થાય ને, બસ એ વેદનામાં જો શરીર શાંત રહે તો પ્રસન્નાત્મા કહેવાય, બાકી તો કશું ના કહેવાય. જો રઘવા થયો તો ગયા, એવો પ્રસન્નાત્મા. એમ કહેવાય છે કે સુદામા પોરબંદરમાં રહેતા હતા. સુશીલા નામની પત્ની, જેવું નામ એવા ગુણ હતા. 2 બાળકો હતા. અત્યંત દારૂણ ગરીબી, આયાચક બ્રાહ્મણ. ત્રિકાળ સંધ્યા કરે, પોતાનું જ્ઞાન બીજાને આપે પણ પૈસા લે નહીં. ઘણા કહે છે ને અમે કશું લેતા નથી અને પાછળથી બિલ આપે. એના કરતાં સ્પષ્ટ વક્તા સુખી ભવે, આટલા પૈસા થશે, પોસાય તો બોલો, નહીં તો જય રણછોડ. એટલે પાછળથી તમને ચિંતા નહીં, એને ચિંતા નહીં. હું કશું લેતો નથી ને પાછળથી લિસ્ટ આવે, ભાડાના આટલા થયા, આના આટલા થયા. એના કરતાં પહેલેથી જ આ દક્ષિણા છે. અને અત્યંત દારૂણ ગરીબીની અંદર સુદામા એ પોતે જીવતા હતા. એવામાં વિચાર કરો સાહેબ કે ઠંડીની અંદર બાળકોને કપડાં ના હોય તો આ સુશીલા અંદર ચૂલાની રખિયા એ લઈ અને પોતાના બાળકોના શરીર પર લગાવતી હતી. એવી દારૂણ ગરીબી સાહેબ, અત્યંત દારૂણ ગરીબી. અને ત્યાં કોકે વાત કરી કે તમારા પતિને એક મિત્ર છે દ્વારિકાધીશ, અને સાહેબ દ્વારિકાધીશનું નામ સાંભળ્યું. શું વાત કરો છો? હા, તમે વાત કરો કે એને મળવા જાય. પત્ની હતી ને સાહેબ, હંમેશાને ઘરની ચિંતા હોય. સુદામાને વાત કરી કે નાથ, આપને હાથ જોડીને કહું છું કે આપ આપના મિત્રને મળવા જાઓ. સુદામાએ બહુ સરસ જવાબ આપ્યો, મારે મળવા જવાની જરૂર જ નથી. રોજ સવારે ત્રિકાળ સંધ્યા કરું ને, અહીં બેઠા એના મને દર્શન થાય છે. મારે દ્વારિકા જવાની જરૂર જ નથી. એમ ભગવાન જ્યારે દ્વારિકાના રાજા થઈ ગયા હતા અને દાદા ત્યાં અટારીએ ઊભા હતા, અને બરાબર દ્વારિકાથી ગોકુળને વૃંદાવન જોતા હતા, અને એમને એની માતાજીના હાથનું માખણ યાદ આવી ગયું. ચોધાર આંસુ પાડે ભગવાનો સાહેબ. હા, અખંડ ભુવનનો માલિક. 8 પટરાણીઓ, અષ્ટપટરાણીઓ આજુબાજુ ઊભી હોય, પણ આ બાજુ જુએ અને માં યાદ આવે, અને ભગવાનની થાળીમાં માખણ પીરસાયું, અને ભગવાને માખણની થાળી આમ આખી થાળીને સાઈડમાં મૂકી દીધી. ભગવાન ઊભા થઈ ગયા, ધ્રુસકે ને ધ્રુસકે રોવે છે. ઉદ્ધવ આવીને પૂછે છે, પ્રભુ તમે રોવો છો? કારણ કે ઉદ્ધવને અભિમાન હતું, એને પ્રેમની ખબર નહોતી. અને ત્યાં કવિની કલમ ચાલી. તમે વિચાર કરો, આપણો રાજા હોય અને એની આંખમાંથી આંસુ આવે તો પ્રજાનું શું થાય? ઉદ્ધવનું, મેં કાલ કીધું ને, ઉદ્ધવનું અભિમાન ઉતારવા જ ભગવાન એને ગોકુળમાં મોકલ્યો હતો કે તને ખબર પડે પ્રેમ શું છે. પ્રેમ કરવો હોય તો ગોપી બનવું પડે સાહેબ, અને કૃષ્ણની ભક્તિ કરવી પડે, મીરા બનવું પડે, અને તો જ તમને એ ભગવાનનો એકરાર થાય. અને કહેવાય છે સુદામાને બહુ વિનંતી કરી. સુદામા કે દેવી જવું ખરો પણ માગીશ નહીં હો, માગવાનું ના કહેતા. તમે એમ કહો કે ત્યાં જઈને આ માગજો, પેલું માગજો, એ મારાથી નહીં થાય. અત્યંત
ગરીબી, હા, દારૂણ ગરીબી, ઘરમાં કંઈ ખાવાનું જ નહીં. અને કે મિત્રના ત્યાં એમને એમ તો જવાય નહીં ને, કંઈક લઈને જવું પડે. બાજુમાં વૈષ્ણવના ઘેર ગયા અને કીધું 4 મુઠ્ઠી તાંદુલ આપો. અને એ વૈષ્ણવે 7 મુઠ્ઠી તાંડુલ આપ્યા. સાહેબ વિચાર કરો, આટલી ગરીબીમાં પણ 3 મુઠ્ઠી તાંદુલ પાછા આપી દીધા કે મારે 4 જ મુઠ્ઠીની જરૂર છે. આપણે યદ ભરી દઈએ કે નહીં, કાલ ચાલશે. આ પ્રસન્નાત્મા છે. જે મળ્યું એમાં રાજી, જ્યારે મળ્યું એમાં રાજી, ભગવાનની જેવી ઈચ્છા. અને પોટલી બાંધે છે, તૈયાર કરે છે કે હવે તમારે જવું પડશે. પોટલી ફાટેલી છે, શરીર કેવું છે, હાવ સૂક લકડીઓ, મધુમંગલ જેવો. અને સુદામાજી જાય છે. હા, પણ શરીર ભલે દુબળું હતું પણ મોનું તેજ જોરદાર હતું. કોઈ પૂછે ક્યાં જાઓ છો? બસ કે દ્વારિકાનાથને મળવા જાઉં છું. તો બધા હસી ઉડાવે ને, હવે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, ફાટલો તૂટલો ને પાછો કે મારા ભાઈબંધ છે. બીજી એક વાત અહીંયા એ છે કે ઘણા લોકો એમ કે સુદામાએ ભગવાનના ભાગના ડાળિયા ખાઈ લીધા ને એટલે ગરીબી આવી. હા, બધાને યાદ છે. શાંતિપની આશ્રમમાં ગયા અને માએ લાકડા કાપવા મોકલ્યા હતા અને ત્યાં બરાબર વરસાદ પડ્યો અને ડાળિયા આપ્યા હતા. એ સુદામાના હાથમાં હતા. આ બાજુ આભા મંડળમાં જે રચના થઈ કે એ વખતે જે ડાળિયા ખાય એને ગરીબીનો યોગ આવે. મારો મિત્ર ગરીબ ના થાય ને એટલા માટે બ્રાહ્મણે ડાળિયા ખાઈ ગયો હતો. સાહેબ, મારો મિત્ર પુરોહિત હંમેશા યજમાનનું હિત ઈચ્છે ને એ ભૂદેવ. કારણ કે યજમાન ચકાચક તો બામણ ચકાચક. હે, તમે કિયા લાવો તો સ્વીફ્ટ મને આપી દો કે નહીં, કે મારા સ્વીફ્ટ તમે રાખો, હવે હું કિયા લાવ્યો છું. અને બીજી વાત એ છે કે એક ચોર હતો, એને એક ડોશીના ઘેર ચોરી કરી અને ડાળિયા લઈને દોડ્યો. પાછળ બધા એને પકડવા દોડ્યા અને એ ચોર બરાબર, કદાચ ઉજ્જૈન તમે જાઓ તો જજો, શાંતિપનીનો ત્યાં આશ્રમ છે, બરાબર ત્યાં પડ્યો અને ડાળિયા પડી ગયા. અને ગુરુ માતાએ એ ડાળિયા લઈ લીધા. ગણીને 40 ડાળિયા હતા. 40 વર્ષ સુધી સુદામા અને કૃષ્ણનો વિયોગ રહ્યો હતો. ભગવાન સાથે ભેગા જ ના થયા. તેમ રૂક્ષ્મણીને શ્રાપ મળ્યો હતો ને, દુર્વાસાજીને લઈને જતા હતા અને તરસ લાગી અને ભગવાને અંગૂઠો કર્યો. હજી ખારું પાણી છે સાહેબ, મીઠું પાણી બહારથી ટેન્કરમાં મંગાવવું પડે અને ત્યાં ટેન્કરનું દાન લેવામાં આવે છે, ચોખાનું દાન લેવામાં આવે છે. એટલે બ્રાહ્મણ, બાકી બ્રાહ્મણ ગરીબ હોય જ નહીં સાહેબ. પણ મારો મિત્ર એ ગરીબ ના થાય, એની ગરીબાઈ એ સુદામાએ લઈ લીધી. 40 વર્ષ સુધી દારૂણ ગરીબીમાં રહ્યા અને કહેવાય છે પોટલી લીધી. અને એ દિવસ સુદામાનું નીકળવું, ભગવાન ત્યાં અટારીમાં ઊભા હતા અને કવિ જલંત માત્રી લખે છે, ઊભો હતો અટારીએ કોઈની રાહ જોઈ હશે, ત્યારે પ્રભુની આંખે અશ્રુદા થઈ હશે. સુદામા ચાલતા ચાલતા જાય છે, પડી જાય છે, પગમાં 6 કાંટા વાગે છે. ખાધેલું નહોતું, ભગવાનને ખબર પડી. ગરુડ ઉપાડે ને 5 કાંટા કાઢી નાખજે, 1 કાંટો રાખજે. સીધો મૂકી દીધો. ક્યાં મૂક્યો? દ્વારકામાં. બરાબર દ્વારિકા પહોંચે છે અને દ્વારપાલને કહે છે મારે ભગવાનને મળવું છે. સાહેબ, એ જમાનામાં ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે બ્રાહ્મણે આજ્ઞા લેવાની જરૂર નહોતી. એને તરત જ એને ત્યાં લઈ જવામાં આવતા હતા. પણ સુદામા ત્યાં ગયા અને આટલો મેટો મહેલ જોયો. દ્વારિકાના નાથનો ઉચેરો મહેલ છે, દ્વારિકાના નાથનો ઉચેરો મહેલ છે. અને દિન રે સુદામો આવી બારણે ઉભેલ
સુદામો આવી વારણે હે વાલો ઝૂલે હિંડોળા ખાટ રાણી રૂક્ષ્મણીને સાથ વાલો ઝૂલે હિંડોળા ખાટ રાણી રૂક્ષ્મણીને સાથ ત્યાં તો જાણે વિવાહ સુદામો જુએ પ્રભુની વાત સુદામો જુએ પ્રભુની વાત હે આવે સાંભળ્યો હે આવે સાંભળ્યો સામેથી દોડી રે દોડી કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી એ નહીં રે જાણેલ કદી નહીં રે માણેલ નહીં રે જાણેલ કદી નહીં રે માણેલ જેની ગોઠડી તોડા નહીં તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતો આવી કૃષ્ણ સુદામાની જોડી સુદામાજી આવે છે દ્વારપાલને કહે છે કે મારે કનૈયાને મળવું છે. ભાઈ આવા બધા બહુ આવે છે, ટાઈમ પતી ગયો છે, કાલે આવજો. બધા એને એમ જ કહે છે, અમને ઓળખે છે. સૌથી મોટી ખાણ સાહેબ ઓળખાણો. હા, ભલે ખિસ્સામાં કંઈ જ ના હોય પણ એક ઓળખાણ તમારું કામ કરી જાય. અને એમાંય ગામનો માણસ હોય અને શહેરમાં આવ્યો હોય અને ગામવાળો શહેરમાં આવ્યો હોય, ઓહો હો શું છે ભાઈ. પહેલાંના જમાનામાં એવું હતું, લોકો ગામવાળાને મદદ કરતા હતા. પણ હવે કેવું થઈ ગયું, મદદ કરીએ ને પછી જય રણછોડ કરી નાખે પેલો. એટલે લોકોએ મદદ કરવાનું બંધ કરી દીધું, કારણ કે ભૂલી જાય. એ ના ચાલે સાહેબ. તમારા જીવનમાં તમને જેને પણ મગના દાણા જેટલી મદદ કરી હોય ને એનો ઋણ ભૂલવો જોઈએ નહીં. સુદામાનું અપમાન કરે છે પહેલો દ્વારપાલ. જાઓ જાઓ ભાઈ, પતી ગયું છે બધું, કાલે આવજો, તમારે જમવાનું જોઈએ તો આપી દઈએ. આ તમારી દશા જ જુઓ. અને તમે એમ કહો છો તમે ભગવાનના મિત્ર છો, એકે એંગલથી લાગતા નથી. પણ બીજો દ્વારપાલ હતો ને એ જરા થોડો વિવેકી હતો. એને એમ થયું કે લાવ હવે કહી દઉં, હવે કંઈ વાંધો નહીં કે ભૂદેવ ઊભા રહો, હું વાત કરું છું અંદર જઈને. અને મધ્યાહનનો સમય, ઠાકોરજી જમી અને સુંદર મજાનું પાન માં રૂક્ષ્મણીએ આપ્યું હતું અને ભગવાન આરોગતા હતા. અને ત્યાં જઈને કીધું દ્વારિકાધીશનો જય હો. બહાર કોઈ ભૂદેવ આવ્યા છે, સવારથી આવ્યા છે, એક જ વાતનું રટણ કરે છે કે મારે કનૈયાને મળવું છે, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. અને જ્યાં સુદામો નામ સાંભળ્યું સાહેબ, ભગવાને ઠેકડો માર્યો, મોજડી પહેરી ના પહેરી, ઉતરી ઉતરી ગયું. 56 સીડી ભગવાન ફટાફટ ઉતરી ગયા, સીધો સુદામાને ભેટી લીધો જઈને. બધી રાણીઓ જુએ કે અત્યાર સુધી બધા આયા પણ ક્યારેય આ કનૈયો આમ ગયો નથી. પેલું છે ને 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય, રાજા રણછોડ તારો મુખડું રે કેમ ભૂલી જવાય. એમ પરમાત્મા સુદામાને ભેટે છે, આલિંગન કરે છે. અરે ક્યાં તો મિત્ર, એ સાંદીપનીમાં મળ્યા હતા. ભગવાન અંદર લઈ ગયા, કનૈયાને ઝૂલા પર બેસાડ્યો અને બધી રાણીઓને અવાજ કર્યો, પાણી લઈ આવો, ગરમ પાણી લઈ આવો, ઠંડુ પાણી લઈ આવો, અત્તરવાળું પાણી લઈ આવો. અને ભગવાન સુદામાના પગ ધોવા જાય છે અને સાહેબ પાણીની આવવાની વાર થાય છે ને, સાક્ષાત અખિલ બ્રહ્માંડનો માલિક એના આંસુથી આ પવિત્ર બ્રાહ્મણના એ પગ ધોવે છે. અને ભગવાન એક કાંટો બાકી હતો ને એ પોતાના દાંતથી કાઢે છે. નામ રે સુણીને વાલો ધોળા ગીરધારી રે, એ જે વાત સુદામાને એ લીધા છે પ્રભુજીએ કેડી રે, એ આંસુડા ખડકા એની આંખમાં એ જીવાલા સુદામાજી એ જી દ્વારિકામાં આવ્યા રે,
દર્શન દીનો નાથ 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 સુદામાનું બાવડું પકડે છે, સ્નાનાગૃહમાં લઈ જાય છે. સાહેબ ભગવાન નવડાવે અને રૂક્ષ્મણીને કહે તમે ઘસો. ભાગવતમાં વર્ણન છે. અષ્ટપટરાણીઓ સાઈડમાં ઊભી છે, જાત જાતના દ્રવ્યો લઈને આવે છે, સ્નાન કરાવે છે, સુદામાને વસ્ત્ર અલંકાર પહેરાવે છે, સુદામાને ભોજન કક્ષમાં લઈ જાય છે. ભગવાન કે થોડો મને કીધું હોત તો હું જમે જ નહીં, પણ મેં હમણાં જ જમી લીધું, પણ આવો આપણે બધા સાથે જમીએ. અને બરાબર જમીને પછી ભગવાન પાછા ઝૂલા પર બેસે છે. ભગવાન એને પાન આપે છે અને પછી ધીરે રહીને પૂછે છે, આ તો મૂળ તો ગઠિયો, બધી ખબર હોય, તનકી જાને મનકી જાને જાને ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના જિસકે હાથ મેં જીવન કી દોરી. એવો મારો કનૈયો સાહેબો. હા, હમણાં વિમાન આવે જ છે, તૈયારી છે વૈકુંઠના ઝરૂખેથી. એનું અંતર્યામી નામ છે, એનું અંતર જાણે છે, મનની બધી વાતો પ્રભુના પાને. અને સાહેબ કનૈયાને બરાબર તૈયાર કર્યો, બેસાડ્યો, ધીરે ધીરે પૂછ્યું લગન બગન કર્યા કે નહીં, વ્યવસાયમાં શું કરો છો? કંઈ નહીં, કે ત્રિકાળ સંધ્યા કરું, ભગવાનનું નામ લઉં. તો કે ઘર કેમનું ચાલે છે? તો કે ભગવાન ચલાવે છે. હે, બે બાળકો હોય ને ઘર કેમનું ચાલે? કેડે કસીને એ ભજન કરીએ અમે તો દિન રાત રે. ઘરવાળી કે તો મારે શું કરવાનું આ વસ્તાર, બાકી બધાએ કામ બધા મારો કરતો દીનાનાથ આશરો શ્યા. બસ એક ભરોસો વિશ્વાસ થઈ જાય, ભગવાન મારી જોડે છે, ઈશ્વર મારી જોડે છે. સાહેબ કોઈ કામ અટકે નહીં હો. અને સુદામા કહે છે, સુશીલા નામની પત્ની છે, બે બાળકો છે. પછી પૂછે છે તારે? તો કે આજુબાજુ જોતો નથી. કે શું વાત છે? કે જો 1 2 3 4 5 6 8 આ છે, 16,000 અલગ અલગ છે. ભાગવતમાં વર્ણન છે 16,000 રાણીઓ હતી, દરેકને 10-10 પુત્રો હતા, તેમ છતાં કનૈયો બ્રહ્મચારી હતો. સાહેબ આ પ્રમાણ છે. આ એક જ ભગવાન એવો છે જેને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહેવાય, બાકી કોઈને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહેવામાં આવ્યા નથી. અને પરમાત્મા કહે છે કંઈ લાવ્યો છું મારા માટે? હવે આટલો બધો વૈભવ જોવે એટલે આને બીક લાગી કે આને મારે આ પૌવા અપાય, એટલે બગલમાં અંતાડી રાખી હતી. સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, અને તાંદુલની પોટડી ધરતા અંચકાય છે. હે વાલો માગી માગી ખાય, માટે ચપટીને અંકાય, કૌતુક જોનારાને થાય. એવું શું છે તાંદુલમાં? હે માધવ મૂળવે માધવ મૂળવે મીઠપ આવી તોડી રે તોડી. કૃષ્ણ સુદામાની જોડી સંતો રે ભાઈ, કૃષ્ણ સુદામાની જોડી. આટલો બધો વૈભવ જુએ છે, પણ કહેવાય છે ને કે જો તમે આપો નહીં તો ભગવાન ચૂંટવી લે. સાહેબો અને ચૂંટવી લીધી સાહેબ. અને જ્યાં પોટલી ખોલી બધી રાણીઓ હસી, એની હાંસી ઉડાઈ. સાહેબ ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા. સુદામાને કીધું તારા પૌવા જોઈ અને મને મારી મા યશોદા યાદ આવી ગઈ. શરદ પૂનમના દિવસે મારી મા મને પૌવા ખવડાવતી હતી. મારે ગોકુળ છોડવું પડ્યું, મારે વૃંદાવન છોડવું પડ્યું. આ દ્વારિકાનો મહેલ મને જરાય ગમતો નથી, પણ શું કરું, વિધિના લેખ છે. મને મારા એક ગોવાળિયા યાદ આવે.
ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. એમની મા યાદ આવી ગઈ કે મારી મા મને દૂધ પૌવા ખવડાવતી હતી. એ વાત અહીં ભાગવતજીમાં બતાવે છે. અને કહેવાય છે કે શ્રી ક્ષય લખ્યું હતું અને ભગવાને આગળ અક્ષય લખી દીધું. પહેલી પોટલી આમ એક મુઠ્ઠી ખાધી, પોતાના જેટલું બધું આપ્યું. બીજી પોટલીમાં બીજી મુઠ્ઠી ખાધી, બધું ઐશ્વર્ય આપી દીધું. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ત્યાં રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો. પાપ હવે રહેવા દો, અમારે દાસી બનવું પડશે સાહેબ. એને કંઈ માગ્યું નહીં અને આને કીધું નહીં કે મારે જોઈએ છે, અને માગ્યા વગર આપી દીધું સાહેબ. હે, માગ્યા વગર ભગવાન આપે. પણ આપણે માગ માગ માગ. આ જો મને આપ્યું કે નહીં, હાવ બેઠો હતો 5:45 વાગે સીધો ઋષિકેશ. કઈ ખબર હતી? આ એની કૃપા. 1 મહિનો રોજ સવારે રુદ્રી કરી મહાદેવજીને, અને માનો આનંદનો ગરબો કરેનું ફળ ભગવાન આપે છે. પણ તમારે રાહ તો જોવી જ પડે. પ્રતીક્ષા કરાવે ને એ જ ઈશ્વર છે સાહેબ. પાંદુલો જમે છે વાલો, વર રાણી રૂકમણી રે. પાંદુલો જમે છે વાલો, વર રાણી રૂકમણી રે. એજી અમને થોડીક એવી પરસાદી આપો ને એ સેવામાં રાખો. એ સામરા રે સુદામાજી દ્વારિકામાં આવ્યા રે. દર્શને દીના નાથ 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 નાથ. સાહેબ ભગવાન અંતર્યામી છે. સુશીલાએ ટેક લીધી હતી કે જ્યાં સુધી મારા સ્વામી આવશે નહીં ને ત્યાં સુધી અન્ન ને જળનો ત્યાગ કરી દઈશ. 3 દિવસ થયા ને, અને સુદામાએ કીધું હું જાઉં. ભગવાને 1 મિનિટની રાહ ના જોઈ. હા હા નીકળ. કેમ? એને ખબર હતી કે પેલી ઘેર ભૂખી છે. એક શબ્દ સુદામા બોલ્યો નહીં કે હું આટલી બધી ગરીબ દારૂમાં જીવું છું, મારા ઘેર ખાવાના ફાફા છે. અને સુદામો નીકળે છે. ભગવાન કે ઊભો રહે, આ બોટ્યું કાઢ નાખ ભાઈ. દાઉ ભૈયા કે આટલા બધા રેશમી તને ખબર ના પડે વાલા, આખી જિંદગી માગ્યું નથી, અને જો અહીંથી આ માગીને જશે ને તો લોકો એની હાંસી ઉડાવશે. આ તો ભોળીઓ છે, આને કંઈ ખબર નહીં પડે. અને ત્યાં બહાર જઈને ભગવાન ચાકડી પણ સંતાડી દે છે. એની બહાર ચંપલ શોધે, ક્યાં ગઈ ક્યાં ગઈ. સાહેબ ભગવાન ધારે જ ને તો રથ સુધી એને મૂકવા જાત, પણ ખબર હતી કે ગાંધારીનો શ્રાપ હતો કે જેમ તમે મારા કુળનો નાશ કર્યો છે એમ તમારા યદુવંશનો નાશ થઈ જશે. ભગવાન નસમસ્તકે ઊભા રહ્યા હતા. બાકી ધારે ને તો જે માણસ સુદર્શન ચક્રમાંથી શિશુપાલને મારી શકે એ આ ભાગ્યને ફેરવી ના શકે. પણ ના, ભગવાને મનુષ્ય જન્મ લીધો હતો. કર્મનું બંધન તો એમને ત્યાં નડ્યું. એક શબ્દ ભૂલ્યા નહીં. અને સુદામાને ચાલતા ચાલતા ઉઘાડા પગે ભગવાન વળાવવા જાય છે. કેમ કે ખબર હતી જેટલા ડગલા ચાલશે ને એટલી જ અમારી દ્વારિકા પૂરી બચશે, બાકી બધી ડૂબી જવાની છે. ભગવાન ઉઘાડા પગે ચલા. પવિત્ર બ્રાહ્મણ. દરિદ્રતાના ઘણા બધા અર્થ થાય. દરિદ્રતા એટલે કેવળ પૈસા નહીં, દરિદ્રતા એટલે મનની દરિદ્રતા. અને ચારે બાજુ આમ ઘણું બધું સારું હોય તો એનો વ્યવહાર એવો હોય તો એ વાપરે નહીં, વાપરે એનું વધે. તો પરમાત્મા એને મૂકવા જાય છે. એમ અહીંયા આ સુદામ ચરિત્રને વિરામ આગળ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે.
માતાજીને મળે છે, ગોપીઓને મળે છે. માની ઈચ્છા હતી કે જેટલા પુત્રો કંસે મારી નાખ્યા છે બધાને દર્શન કરાવ્યું. ભગવાને દર્શન કરાયા અને અહીંયા 10મા સ્કંદને આપણે વિરામ આપીએ. 11મો સ્કંદ. 11મા સ્કંદમાં ભગવાન કહે છે ઉદ્ધવને કે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. ઉદ્ધવ કે હું જોડે આવું. ભગવાન કે જો ભાઈ એકલા આવ્યા તને એકલા જવાનું છે, જોડે કોઈને લઈ જવાય નહીં. યાદવોને તૈયાર કરે છે. ભગવાનને ખબર હતી યાદવોના છોકરાએ ભેગા થઈ ઋષિ મુનિઓ એમની ટીખળ કરી હતી. અને અહીંયા કીધું દુર્લભો મનુષ્ય દેહ. આ મનુષ્ય દેહ છે ને એ બહુ દુર્લભ છે. હું તમને કહું કે આપણે બધા વાત કરીએ છીએ ને કે 84 લાખ યોનીમાંથી આપણે પસાર થઈને અહીંયા આવ્યા છે. તો એ 84 લાખ યોની કઈ? 20 લાખ યોની વનસ્પતિ યોની છે. કેટલી? 20 લાખ. 9 લાખ કીટક યોની, 11 લાખ જળચર યોની, 30 લાખ પશુ અને પક્ષી, 10 લાખ એકલા પક્ષી અને 4 લાખ વાનર યોની. આટલી યોની તમે પસાર કરો ને પછી 84 લાખ યોનિઓ થાય. એમાંથી ભગવાનને આપણને મનુષ્ય દેહ મળ્યો. તમારે ઘેર જઈ અને ટ્રેનમાં બેસો, તમારે તમારા અંતરાત્માને પૂછવાનું કે મને 60 થઈ ગયા, મેં જીવનમાં શું કર્યું? મને 50 થઈ ગયા, મેં શું કર્યું? એ વાત અહીંયા બતાવે છે. દુર્લભો મનુષ્ય દેહ એમ કહેવાય છે. પ્રભાસ પાટણ પાસે ભગવાન જાય છે. તમે વિચાર કરો કે એક તીર મારે ને ભગવાન મરી જાય. અને ભગવાન દારૂકને કહે છે ભાઈ હવે તું ત્યાં લઈ જા ને મને એકલો છોડી દે, મારો જવાનો ટાઈમ થઈ ગયો છે. આમે દેવતાઓ સ્વાર્થી હતા. ભગવાનને કહેવા આવ્યા કે હવે આપ ઉપર આવો, આપની લીલા જે બધી હતી એને સંકેલો અને આ ઉપર પધારો. નહીં, એક પેલા ભજનના શબ્દો છે કે આજે અહીંથી કનૈયો વિદાય થશે, સૂનો આ માડવો, જેમ કાલે કન્યા વિદાયમાં ગાયતું. હમણાં 5-10 મિનિટમાં જ કથા વિરામ. 7 દિવસથી આપણે કથાનું શ્રવણ કર્યું અને હવે ભગવાનને જવાનો ટાઈમ થઈ ગયો ને. અમે પરમાત્મા જાય છે. સુખદેવજી મહારાજ આ બાજુ રાજાને કહે છે કે હવે તારે કંઈ સાંભળવું છે? ના, કે હવે હમણાં જો તક્ષક કડી જાય ને તો એ મને વાંધો નથી. એના દીકરા જન્મંજયે બહુ બધી વ્યવસ્થા કરી હતી કે તક્ષક આવે નહીં, પણ કાળ કોઈને છોડે સાહેબ, ગમે ત્યાંથી પકડે તમને. હો, ગમતું નથી, ગમતું નથી, ગમતું નથી રે ઓ કનૈયા, તારા વિના ગમતું નથી રે. હે, સૂર આપજો ખાલી, 2 જ કડી કહીશ. કનૈયા વગર ગમતું નથી. ડોક્ટરોને દર્દ મારું
જડતું નથી રે ઓ કનૈયા તારા વિના ગમ. સાહેબ, જેને ભક્તિનો માર્ગ લાગે ને ડૉક્ટર પણ એનું દર્દ પકડી ના શકે. સાહેબ, આ માર્ગ એવો છે. એક વખત જે નીકળી ગયો અને ઠાકોરજી વિદાય થાય એ કોઈને ના ગમે. દ્વાદશ સ્કંદની અંદર શું કીધું? બસ આપણે એક જ વસ્તુ કરવાની છે. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાસ્વતમ વાતઃ. અને છેલ્લે આ આશ્રય લીલા એટલે ભગવાનને આશ્રય જવું. ક્યાં જવું? ભગવાનને આશ્રય જવું. શું કીધું? નામ સંત કીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામોદુ દુઃખનાશન નમામી હરિપરમ. ભગવાનને આશ્રય જઈ અને કથાને વિરામ આપો. આપણા પ્રભુને આશ્રય જવું. સાહેબ, યાદ રાખજો, કથાની ક્યારે પૂર્ણાહુતિ ના હોય, એનો વિરામ જ હોય. કારણ કે અહીંથી કથા ક્યાંક બીજે વંચાશે, આ પોથીજી ક્યાંક બીજે જશે. હજારો લાખો ભક્તો પરમાત્માની રાહ જોતા હશે. હવે જીવીએ. ગ્રંથો કેવળ કહેવાના અને સાંભળવાના નથી. કૃષ્ણ પ્રેમમાં પાગલ થઈ જવું પડે સાહેબ. નંદ નંદનને ના ભૂલીએ, સદૈવ આપણી સાથે મહેસૂસ કરીએ, હું એકલો નથી, મારો કનૈયો મારી જોડે છે, મારા ઠાકુર મારી જોડે છે, મારો લાલો મારી જોડે છે. મારે તને જોવો છે અને તું કે દેખાવ નથી. કરી લે આજ ફેંસલો, ક્યાં તું નથી, ક્યાં હું નથી. એવી દાદાગીરી ભક્તિ તો ભગવાન મળે. બાકી તો ઠીક મારા ભાઈ, સવારે ઉઠ્યા, નાયા ધોયા, કંટડી ખખડાઈને જાય, કાના કાળા કરીને મિસ્ત્રી ધરાઈને ભાગા ભાગ. હે, ઠાકોરજીની મિટિંગ ભરાઈ હતી. મેં ઠાકોરજી કે મારા વૈષ્ણવને સવારે જવાનું હોય એટલે મને એવો ઘસી ઘસીને નવડાવે ને કે મને બૈડા ઉજરડા પડી ગયા. ઘણા નવડાવે ને સવારે, તમારે જોવા જેવું એ પૂજા કરતા હોય ત્યારે. ઘણા કે મારો એક વૈષ્ણવ એવો છે, એને 10:30 નોકરી જવાનું હોય, ગરમ ગરમ 10:15 ધરાવે અને હજી તો આમ હાથ કરું ત્યાં ટિફિન બંધ કરી દે અને જતો રહે. પેલો કે મને તો બરાબર નવડાવે અને આમ સ્નાન ચાલુ હોય ને એનો ફોન આવે, આમ ચાલુ હોય અને શિયાળાની ઠંડી હોય એનો ફોન ચાલુ, મને એમને મૂકીને ઊભો રહી જાય હોય છે ને, ફોન જોડે જ હોય પાછો. ઓહો હો હો, કેટલો વળગાડ ફોનનો સાહેબ. તો મૂળ વિષય પર આવીએ, એકાંતમાં બેસીએ, માલિકને પ્રાર્થના કરીએ. હું વૃંદાવનમાં છું, હું નિધિવનમાં છું, હું હરિદ્વારમાં છું, હું ઋષિકેશના કિનારે બેઠો છું અને ભગવાનની ભક્તિ કરી રહ્યો છું. કોઈને ઘેર જવું તો ગમે નહીં, પણ હવે કથાને વિરામ પણ આપવો પડે અને આપણે ઘેર પણ જવું પડે. એક શબ્દ, એક કડી લઈ અને કથાને વિરામ તરફ. બસ ભગવાને છેલ્લે એક જ મંત્ર આપ્યો, હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે. આ બાજુ ગંગાના ઘાટે સુખદેવજી મહારાજે એ ભાગવતને વિરામ આપ્યો. અહીંયા અગ્નિશિખા ચેરિટેબલ ટ્રસ્ટ એમને જે મને અહીંયા તક આપી એ બદલ આ જીવન આ ટ્રસ્ટનો હું ઋણી રહીશ, આ ભક્તોનો ઋણી રહીશ કે મારી પાસે જે કંઈ ગુરુ કૃપાથી હતું એ આપને પીરસવાનો મેં પ્રયત્ન કર્યો. એમાં કદાચ આપ ખુશ પણ થયા હો અને નાખુશ પણ થયા હો, એ બધો મારો હરી જાણે. તો માન કરશે. તમે વગાડો ભાઈ, સંગીતકારો ભાઈ, કે જોશ આવે એવું વગાડતા રહેજો થોડું થોડું. હું બોલું એટલે ધીરા થવાનું. ત્યારબાદ ઇન્દ્રવદનભાઈ તૈયાર રહેજો. હાર્મોનિયમ માસ્ટર અર્જનભાઈએ આપણને બહુ સારા એવા ગરબા ગવડાવ્યા. ત્યારબાદ મહાદેવભાઈ સુરત તૈયાર રહેજો ભાઈ.
ત્યારબાદ આટલી સરસ આપણી કથા થઈ, એ કથાનું તમને યાદગીરી રૂપે તમે જે સંભાળનું લઈ જશો એ તમારા પોતાના પડાવેલા ફોટા હશે. આ કથાની સમગ્ર વિડીયોગ્રાફી થઈ, એની કેસેટો તમને મળશે. અને સાથે સાથે આપણે યુટ્યુબ ઉપર પણ આપણા અહીંયા બેઠા અને આપણા ઘેર કુટુંબીજનોએ પણ આ લાઈવ કથા નિહાળી છે. એવા ફોટોગ્રાફર ગ્રુપના ભાઈ શ્રી નવીનભાઈનું સન્માન માળા અને કવર દ્વારા હર્ષદભાઈ પ્રજાપતિ માણસાવાળા કરશે. ત્યારબાદ કનૈયાલાલ પ્રજાપતિ અને ત્યારબાદ અમૃતભાઈ પ્રજાપતિ. બીજા એવા જ ફોટોગ્રાફર ભાઈ શ્રી પ્રવીણભાઈનું સન્માન કનૈયાલાલ પ્રજાપતિ માળા અને કવર દ્વારા કરશે. ત્યારબાદ જીતુભાઈ પ્રજાપતિ તૈયાર રહેજો. હમણાં ભાઈ અમૃતભાઈ નીચે, અમૃતભાઈ હમણાં. આ બંને ભાઈઓ ફોટોગ્રાફર હતા. અમૃતભાઈ પ્રજાપતિ માળા અને કવર દ્વારા કરશે ભાઈ શ્રી ભરતભાઈ. હેલો બળદેવભાઈ, મેં કાલે લિંક જોઈ હતી એમની અને થોડી ઘણી મને ખબર પડે, પણ બહુ સુંદર વિડીયોગ્રાફી કરી છે અને વોઇસ ક્લેરિટી અને વચ્ચે જે ફોટા મૂક્યા છે, જે પ્રસંગો આવે એ ખૂબ સારું એમને કર્યું છે. કે ભાઈ બાપ કરતા દીકરો સવાયો નીકળ્યો. અહીંયા આપણા ભાઈ ભરતભાઈ વિડીયોગ્રાફી કરી રહ્યા છે અને એનું સંપૂર્ણ યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ જે થઈ રહ્યું છે ને એ એમના જ દીકરા ભાઈ શ્રી મીઠભાઈ કરી રહ્યા છે. એમનું સન્માન માળા અને કવર દ્વારા જીતુભાઈ પ્રજાપતિ કરશે. ત્યારબાદ જગદીશભાઈ પંચાલ તૈયાર રહેજો ભાઈ. જગદીશભાઈ પંચાલ વિજાપુર ગ્રુપ તૈયાર રહેજો. કે ગિરનારી મંડળ પહેલાં જે ચાલતું હતું 2003થી, ત્યારબાદ 2012થી નવેસરથી ચાલુ થયું અને સાથે સાથે 2 વર્ષથી અગ્નિશિખા ચેરિટેબલ ટ્રસ્ટ થયું. આ કથાઓ થવા માંડીને આયોજકોમાં મંજુલાબેન એટલેથી છે અને ત્યારથી જ આપણા ફોટોગ્રાફર ભાઈ અને વિડીયોગ્રાફર એ દરેક કથામાં એટલા વર્ષોથી અમારી સાથે છે અને આટલી સુંદર સેવા. તમને આગળ સ્પષ્ટ શબ્દોમાં કહી દઈએ ને કે આ 7 દિવસની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી આપણે એક લગ્નની કરાવીએ છીએ ને તો ફોટોગ્રાફરનું બિલ 1.5 લાખ 2.5 લાખ રૂપિયા આવી જાય છે. આ 7 દિવસની વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી થાય છે ને આ કથાની, એનો ચાર્જ કેટલો આપે છે ખબર છે તમને? ખુલ્લા દિલે કહી દઈએ છે. આ મંડળ ફક્ત 31,000 રૂપિયાનો ચાર્જ આપે છે આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના. સાથે આપણે જે લાઈવ યુટ્યુબ હમણાં 2 વર્ષથી ચાલુ કર્યું છે તો એના દિવસના 2,000 રૂપિયા કરે ભાઈ કોઈ આટલું? પણ ના, એ અમારા માણસો છે અને એમની લાગણી છે અને એ અમે ના કહીએ ને તો કે અમે તો આવવાના છીએ. એવા અમારા ફોટોગ્રાફર ગ્રુપને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. હવે ત્યારબાદ આજે ભાઈ સાઉન્ડવાળા માઇકમાં ગમે તેટલું બોલો, અહીંયા જો સ્પીકરોને સાઉન્ડ ના મૂક્યું હોય તો કોઈ તો કથા થાય, કોઈને સંગીત સંભળાય. તો એવા આપણા સાઉન્ડવાળા અનિલભાઈનું સન્માન માળા અને કવર દ્વારા જગદીશભાઈ પંચાલ કરશે. મંડળનો હતો આ ઝાંકીવાળાનું ગ્રુપ હતું. આ મજા આવી ગઈ હતી ને ભાઈ બધાને? ત્યારબાદ અરુણભાઈ શુક્લ તૈયાર રહેજો. આયા છે અરુણભાઈ શુક્લ. કુડાસણવાળા અરુણભાઈ શુક્લ હોય તો તૈયાર રહેજો ભાઈ. આ રસોઈયાભાઈનું સન્માન થયું, તાલીઓના કડકડાટથી જ બતાવો. હરિભાઈને તો વઘાર કરવા જવાનો, છેલ્લે નજર મારવાની, બાકી સંપૂર્ણ મહેનત એ આ ભાઈ કિશનભાઈ કરે છે. કિશનભાઈનું સન્માન થઈ રહ્યું છે શાલ માળા અને કવર દ્વારા. સૌ તાલીઓના ગડગડાટથી વધાવતા રહો.
આ વિનુભાઈ એટલે બહુ સરસ કામ એમણે કર્યું છે. સન્માન કરો. એમણે સારી એવી સેવા રસોડામાં બજાવી છે. કથાનો લાભ આ લોકો લેતા નથી. આ લોકો રસોડામાં જ તૈયાર હોય છે, કથાનો લાભ આ લોકો લેતા નથી. ગળગાળથી વધાવો ભાઈ, તાલીઓ પાડો. કથાકારનું સન્માન આપણા સભ્યભાઈ શ્રી નારાયણભાઈ વિસાભાઈ પ્રજાપતિ કરી રહ્યા છે. ત્યારબાદ શાલ દ્વારા સન્માન કરવા માગે છે. તાલીઓના ગળગળાથી આ સન્માનને વધાવી લો ભાઈ. ખૂબ ખૂબ આભાર નારાયણભાઈ તમારો, અને ત્યારબાદ ગોપાળભાઈનો પણ ખૂબ ખૂબ કડિયા મેઇન પ્રમુખ ગણો કે ટ્રસ્ટી ગણો કે આયોજક ગણો, જે ગણો એ તો દર્શભાઈ આવી જશે. બાપુ દ્વારા આશીર્વાદ મેળવી લેશો. પહેરાવીને આશીર્વાદ આપશે. અમારા મંડળને કાયમ માટે શક્તિ ને ભક્તિ મળે, બધાનું હેલ્થ સારું રહે, પૈસે ટકે સુખી રહે, એવા આશીર્વાદ બાપુ આલો બધાને અમારા મંડળને.
જયંતિભાઈ છે, પોતે પગના બબે ઓપરેશન થયા છે, ચાલી શકતા નથી, પણ અમારી મંડળની કથામાં પણ હતા. ગિરનારી મંડળની 15થી 23 ચાલીને ત્યાં સુધી હતા. તેમનું સન્માન ધનંજયભાઈ જોશી શાલ અને માળા દ્વારા કરશે. શાલ અને માળા દ્વારા ધનંજયભાઈ જોશી, હા, આપ સાથે એમના ધર્મપત્ની આવ્યા છે. અમે એમને જીજી કહીએ છીએ, નામ તો મને પણ યાદ નથી. જયંતિભાઈનું સન્માન એ શાલથી બંનેનું થાય છે. શાલ અને માળાથી આ 2 માળા આપવાની છે. શાલ અને માળાથી આપણા ડૉક્ટર સાહેબ જયંતિભાઈનું સન્માન થયું. વાગે ઢોલ શરણાઈને વાજા, સાથે સાથે હું પૂજાબેનને પણ સ્ટેજ પર મોકલું આશીર્વાદ લેવા માટે. એટલે મંજુલાબેનને 2 સારો એવો ડાન્સ કરશે. વાહ ભાઈ વાહ, સવિતાબેન પણ વાગી ગયા હતા. સવિતાબેનનું પણ સન્માન થઈ રહ્યું છે. આપણા મંડળના સભ્ય એવા ભાઈ શ્રી હર્ષદભાઈ પ્રજાપતિ સાબરમતીવાળા આપણા યજમાનનું સાલ દ્વારા સન્માન કરવા માગે છે. તો હંસાબેન અહીં આવી જાઓ. બોલો गिरनारी महाराज की जय, गंगा मैया की जय, भागवत भगवान की जय. હવે આવો કહેવાનો ટાઈમ બહુ ઓછો આપેલો છે અને મારે બી જવું છે, પણ એ મુખ્ય વાતો હું કરું છું કે ગિરનારી મિત્ર મંડળમાં મારા બીજું વર્ષ છે. પહેલા વર્ષમાં હું મારા મિત્ર અમરભાઈ સાથે આવેલો અને અહીંયા જે બધા અનુભવ થયા એવા ક્યાંય નથી મળ્યા. એટલી બધી સુંદર વ્યવસ્થા, ગિરનારી મિત્રના એક સભ્ય એટલું દિલથી કામ કરે છે, આખી ટીમ સારું કામ કરે છે અને એના મુખ્ય હીરો હિરોઈન જે મંજુલાબેનને ભાઈ બળદેવીને તો કોઈ વાત કરવા જેવી નહીં. એટલે આવું ક્યાંય તમને શીખવા નહીં મળ્યું એ અહીંયા મળે. માધ્યમ કથાનું છે, પણ જે આત્માનું દરેકનું મિલન, જે કોઈને ઓળખતા નતા અહીંયા. એટલે મહારાજે કીધું કે ઓળખાણ એ મોટી ખાણ છે, જે કે કોઈ દારો કોઈને મળવાનો અત્યારે ઘેર જવાનો સમય નથી. તો એવી જગ્યાએ કથાના માધ્યમથી બધા આત્માઓ મળે છે, પરમાત્માનું મિલન થાય છે. ગંગા નદી પવિત્ર કિનારે બધા શાંતિ લે છે. આટલા ફાસ્ટ યુગમાં આવું કથાનું આયોજન થાય છે. ખરેખર બહુ ધન્ય કામ કરે છે. બીજું મારે બધું કહેવું જોઈએ કે મારી દીકરી ગણો કે જે હંસા, એના અશોકભાઈ જે અમારા વિજાપુરના વતની, અને આમને કથાના મુખ્ય યજમાન બન્યા એટલે મને બહુ ગૌરવ થયું. નાના જોયેલા વિજાપુરમાં અને ક્યાંના ક્યાં અત્યારે પહોંચી ગયા અને એનો પણ ખૂબ આનંદ છે. બીજો મારા સમાજના બાહુભાઈ જે એક અમેરિકા રહે છે, પણ એક 50-60 મટન બધાને લઈને આવું એમના ખર્ચે, એ બહુ મોટી વાત છે. એ આત્માઓ કેટલા તૃપ્ત થાય છે અને કેટલા આશીર્વાદ આપશે. અને અમારા મંજુલાબેન કહે છે કે તમે 100 રૂપિયા વાપરશો તો તમને 1000 10 ગણા પૈસા આવા કામમાં મળશે. તો આવા કાર્યક્રમમાં દરેકે સહભાગ આપ્યો. હવે કોઈ રહી ગયું હોય તો દક્ષભાઈનો એક બી આભાર માનવાનું, કોઈ એટલો સુંદર એમને કર્યો. એટલે ખરેખર બહુ ઘણા શબ્દો ઓછા છે, આપણે વાત કરીએ તો ઘણો ટાઈમ જાય, પણ આવા જગ્યામાં બીજા મિત્રોને લેતા આવજો. અને મને તો અત્યારથી લોકોએ કહી દીધું કે આવતી કથામાં આવીશું, એટલે બીજાને લેતા આવજો અને આવો લાભ આપજો અને પરમાત્માનું કામ કરજો. જય ગિરનારી. ત્યારબાદ અમૃતભાઈ પટેલ વિજાપુર 2 મિનિટમાં ટૂંકાણથી. જય સિયારામ. વ્યાસ ઉપર બિરાજમાન મહારાજશ્રી
આપણા ભાઈઓ, આપણા મંડળના ભાઈઓ અને બહેનો ઋષિકેશ જેવી પવિત્ર અને પાવન ભૂમિમાં તમે આપ સર્વેનું સ્વાગત હાર્દિક સ્વાગત કરતો હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. મારો પરિચય અમૃતભાઈ આર પટેલ, વિજાપુર, BSc LLB, અને હું વકીલાત નથી કરતો પણ મારું સિરામિક ઇન્ડસ્ટ્રી છે ભીલવાઈમાં, અને અમારું 4 ભાઈઓનું કન્સ્ટ્રક્શનનું ગાંધીનગર, મહેસાણા, વિસનગર, વિજાપુરમાં છે. બરાબર. અને અમે હું ઉત્તર પૂર્વ કેળવણી મંડળ ભીલવાઈ એનો હું મંડળમાં છું. એટલે અમારી 7 કોલેજોનું ગ્રુપ છે, આર્ટ, સાયન્સ, કોમર્સ, લો કોલેજ, અને એના હું મંડળમાં છું. રોટરી ક્લબ વિજાપુરમાં પણ અમે ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવીએ છીએ, બાલ મંદિર ચલાવીએ છીએ, બીજી ઇધર પ્રવૃત્તિ કરીએ છીએ. અંતિમ ધામ પાડા નદી દેવપુરા એમાં પણ હું ટ્રસ્ટી છું. આ બધી સેવાઓ કરીએ છીએ. અને આ અમારા મુખ્ય દાતા વિજાપુરના અંસાબેન પરિવાર કે જેમનું ઘર વિજાપુરમાં, અમારા નગર વિજાપુર નગરના વચ્ચે છે, એનું પણ એ દાતા બન્યા એનું અમને પણ ગૌરવ છે. અને મારા ગ્રુપમાં આ વખતે 44 સભ્યો હું લઈને વિજાપુરથી આવ્યો છું. ધન્યવાદ. જય ગિરનારી, જય સિયારામ. તમે જોઈ રહ્યા છો કે બધાનું સન્માન થયું. અમે 2 દિવસથી સ્પેશિયલ વિનંતી કરતા હતા કે મંજુલાબેન અને બળદેવભાઈ અમારે બધાએ તમારું સન્માન કરવું છે, પણ તેમને ના પાડી. પણ તમારા બધાના વતી હું હૃદયથી આ બંનેનું સન્માન કરું છું અને વંદન કરું છું. બેન શ્રી મંજુલાબેનને એટલા માટે હું આભાર માનું છું બંનેનો કે અગ્નિશિખા ટ્રસ્ટ, અગ્નિશિખાજી માતાજીની કથા માટે મેં એમને વિનંતી કરી હતી એ દિવસે, અને એમને સ્વીકારી. અગ્નિશિખાજી નરોડાના હરિદ્વારથી શરૂઆત કરી હિમાલયના આ હરિદ્વાર સુધી એટલે ઋષિકેશ સુધી માતાજીના લાયા. એ બદલ તમને બંનેને વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. ખરેખર આ કથાનું આયોજન કરવું એ નાની મોટી વાત નથી ભાઈ. રાત દિવસ જાગવાનું, રાત દિવસ મહેનત કરવાની, અને જુઓ કોઈ પણ સ્વાર્થ વગર બંને કામ કર્યા છે. હું એમને લાખ લાખ વંદન કરું છું. ગિરનારી મિત્ર મંડળના બધા સભ્યોને પણ વંદન કરું છું. સંદીપભાઈ આપને પણ વંદન કરું છું. જય હિન્દ, જય હિન્દ. પોથીજીને વંદન કરું છું. કથાકાર શ્રીને પણ મારા નમન છે. ત્રીજા નમન મારા અગ્નિશિખા દેવીજી કે જે 2 દિવસ આપણને એમનો લાભ મળ્યો, અત્યારે ઉપસ્થિત નથી પણ તેમને પણ મારા વંદન છે. એ પછીના મારા વંદન કોને હશે કદાચ કોઈ અનુમાન કરશે ફટાફટ? એ પછીના મારા વંદન મંજુલાબેને કીધું કે સોલંકી સાહેબ કદાચ મારાથી ઉંમરમાં મોટા છે. ચોક્કસપણે મોટો છું. મંજુલાબેન મારાથી નાના છે, પણ જાહેરમાં મંજુલાબેન એવું કહીશ કે માણસ કર્મોથી મોટો થાય છે, ઉંમરથી મોટો નથી થતો. મંજુલાબેનને હું મારા મોટા બેન ગણું છું, અથવા સંત ગણું છું, અથવા જે કાંઈ ગણું છું એ, અને જાહેરમાં હું એમને વંદન કરું છું. મંજુલાબેન લાયક વ્યક્તિને વંદન કરવા એમાં આપણે નાના નથી થઈ જતા. એટલે મંજુલાબેનને ખરેખર પોલીસ ઓફિસર તરીકે દિલથી સેલ્યુટ કરું છું. મંજુલાબેન મારા ચોથા વંદન, મારા ચોથા નમન બળદેવભાઈ અને એમની ટીમ. એમણે હમણાં જ કીધું કે અમારા વખાણ ન કરતા, પણ માફ કરજો હું રોકી નથી શકતો. મારા મિત્રોને અથવા તો અહીંયા જ્યારે ચર્ચા થઈ અઠવાડિયા દરમિયાન, ત્યારે મેં એક જ વસ્તુ કીધી છે. મારી 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે. કદાચ ઘણાને એમ લાગતું હશે કે ના ઘણા નાના હશે સાહેબ, પણ 70 વર્ષની ઉંમરમાં હું એમ કહીશ કે આયોજન, સત્કાર, મહેમાનગતિ અથવા જે કંઈ કહીએ એ મેં આજ સુધી ક્યાંય જોયું નથી કે જે આપણને, આ તો એક ધાર્મિક ફંક્શન છે, ધાર્મિક કથા છે, એમાં આપણે અપેક્ષા જ ન રાખી શકીએ. આપણે ઉપરથી એમાં કામે લાગવાનું હોય. એ મને અથવા તો આપણને બધાને અહીંયા જોવા મળ્યું, અહીંયા એનો લાભ મળ્યો. કથાની સાથે સાથે આ લોકોનો પ્રેમ, આ લોકોની લાગણી, અને મારી પાસે ખરેખર શબ્દો નથી કે દિલથી કહું છું કે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને ખૂબ 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 તંદુરસ્ત બક્ષે અને ખૂબ દીર્ઘાયુ બક્ષે, અને એમનો આ પ્રયાસ અવિરતપણે ભગીરથપણે ખૂબ જ આનંદદાયક રીતે આગળ વધતો રહે. આપ સૌની વચ્ચે
મંજુલાબેન, બળદેવભાઈ અને એમની ટીમને કહું છું કે અમારા લાયક જ્યારે પણ કંઈ પણ સેવાની જરૂર હોય, કંઈ પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઉપયોગી થઈએ એમ હોય તો ગમે ત્યારે આપ અમને હુકમ કરજો, અમે તમારી સાથે હાજર હોઈશું. પોલીસ ઓફિસર તરીકે ઘણા બધાની માનસિકતા એવી હશે કે અમારાથી દૂર રહેવાના, પોલીસ એટલે દૂર હોય તો સારા, પણ અમે લોકો એ પ્રકારના નથી. મારી ટીમ, અમારા વડીલ શાહ સાહેબ કદાચ બહાર નીકળ્યા છે, પણ આખી ટીમના વતીથી અમે ગૌરવ અનુભવીએ છીએ કે આપ લોકોની સાથે અઠવાડિયું રહેવાનો અમને લાભ મળ્યો, આપ સૌના આશીર્વાદ મળ્યા. એટલા ઓતપ્રોત થઈ ગયા કે સવારે હું ચાલવા નીકળું છું તો આમાંથી જેટલા પણ નીકળે છે એ બધાની સાથે જય શ્રી કૃષ્ણ, નમન, વંદન જે કાંઈ હોય, ગુડ મોર્નિંગ બધું થાય છે. ખૂબ આનંદ અનુભવું છું, ખૂબ આનંદ અનુભવું છું. આપણામાંથી મારે એક નેગેટિવ વાત કરું તો આપણને જે લાભ મળતો હોય ને, મારા સહિત બધાનો મનુષ્ય સ્વભાવ એવો છે કે આપણે લાભ મળતો હોય, એક ખુરશી મળી હોય તો સોફામાં બેસવાની ઈચ્છા થાય. આપણામાં કદાચ હું મારી જાતને કહું છું કે એવી વૃત્તિ જ્યારે આપણે અહીંયા આવીએ ત્યારે આપણે આપણા મગજમાંથી થોડી દૂર રાખીએ એ જરૂરી છે. એ એકમાત્ર મારું સૂચન છે, આપને સૂચન નથી કહેતો પણ જનરલ વાત કરું છું કે આપણાથી થાય એટલા એમને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ. એ લોકો ધાર્મિક કામની સાથે સાથે આનંદ, પ્રમોદ, મજાક, મસ્તી બધું જ આપણને કરાવડાવે છે અને કદાચ એક અઠવાડિયામાં આપણા ઘરના સભ્ય બની ગયા છે એમ કહું તો ખોટું નથી. માફ કરજો, ખૂબ લાંબો સમય લઉં છું. બળદેવભાઈએ એમ કીધું કે કંઈ સજેશન હોય તો કરજો. ગઈકાલથી હું વિચાર કરું છું કે હું શું સજેશન કરું, મને એક પણ સૂચન કરવાનું કાંઈ મળતું નથી. હાઈલી સેટિસ્ફાઈડ. એટલે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ફરીવાર આપ સૌને વંદન કરું છું. અરે પ્લીઝ બળદેવભાઈ પણ જો મહેનતની સાથે સાથે ગરબા તે બધાને આનંદ કરાવ્યો, એટલે મારા ફરીવાર વંદન. આ ગ્રુપને પણ મારા વંદન અને આપ સૌને પણ મારા નતમસ્તકે વંદન છે. માફ કરજો, અમારી કોઈ ભૂલ હોય તો પણ માફ કરજો. થેન્ક યુ, ધન્યવાદ. બોલો ગિરનારી મહારાજ કી. થેન્ક યુ. અત્રે પધારેલા દરેકે દરેક મહાનુભાવો, પૂજ્ય મહારાજશ્રી અને એમની સાથેનો વૃંદક એમ કે સંગીતનો સાથ પૂરનાર સભ્યો અને અત્રે પધારેલા દરેકે દરેક એમ કે ઉચ્ચ અધિકારી સાહેબો અને તમામ ભાઈઓ બહેનોને ઇન્દ્રવદન ત્રિવેદીના નતમસ્તક નમસ્કાર. અહીંની અમારા મોહનની કૃપા મોહનનગર નરોડા ખાતે થઈ અને અહીં આગળ એક સરસ મજાનું અહીંયા એક કથાનું આયોજન થયું અને એ કથા અગ્નિશિખા, આમ તો એમ કે કહેવાય છે કે ગિરનારી મિત્ર મંડળ એના સહયોગથી આ અગ્નિશિખા ફાઉન્ડેશનને એ કામ મળ્યું અને એ કાયમ માટે સરસ રીતે નિભાવે અને એમ કે મોહનનગર એમ કે માણસા ગિરનારી મિત્ર મંડળની આ પ્રવૃત્તિઓથી આપણે બધાએ સૌ ખૂબ પુલકિત થયા છીએ અને આવી પ્રભુ એમને આયુષ્ય આપે, દીર્ઘાયુષ્ય, કે જેથી કાયમ માટે, સદાને માટે એ આવા અવિરત કાર્યો કરતા રહે. જય ભારત, જય હિન્દ, જય ગિરનારી મહારાજ કી જય. મારા જય શ્રી કૃષ્ણ. મારે બે જ શબ્દોમાં કહેવાનું છે, વધારે કંઈ નહીં. બળદેવભાઈ, મંજુલાબેન અને વ્યાસપીઠ બિરાજમાન શાસ્ત્રીજી મહારાજ, અને જે કંઈ અત્યાર સુધીની એમની સરભરા મળી છે એ અદ્ભુત છે, અદ્વિતીય છે. આવી સરભરા હજી સુધી અમને ક્યાંય મળી નથી. અને ખાસ હું સોલંકી સાહેબનો આભાર માનું છું કે જે અહીંયા આવવા માટે અમારી ટીમને પ્રેરણા કરી અને અહીંયા આવ્યા છે. અમે બીજું એક જ શબ્દમાં કહીશ, તમે મન મૂકીને વરસ્યા, અમે ભવો ભવના તરસ્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે ભવો ભવના તરસ્યા. અમે ભવના ઋણી પણ છીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ગિરનારી મિત્ર મંડળ માણસા પ્રેરિત અગ્નિશિખા ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન નરોડા અમદાવાદ દ્વારા પ્રસ્તુત આપણે આ શ્રીમદ ભાગવત કથાનો આ મહોત્સવમાં સૌ ભક્તો પધાર્યા
સંચાલકોએ એમને અહીં લાવ્યા છો. સૌ સંચાલકો ભાવિક ભક્તો પધાર્યા અને શાંતિથી 7 દિવસ સુધી આપે કથાનું શ્રવણ કર્યું છે. આપ સૌનો મંડળ તરફથી ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કથામાં સંપૂર્ણ દાતા એવા યજમાન પરિવારનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આપ સૌને અહીંયા લાવનાર અમારા સંચાલકો, તમે જે ગ્રુપમાં સંચાલક બન્યા છો એ સંચાલક હોય તો તમે અહીંયા આવો. એવા સંચાલક ભાઈઓનો પણ ગિરનારી મંડળ એ આભાર માને છે. વ્યાસપીઠ ઉપર બેસી સરસ મજાની કથાનું આપ સૌને રસપાન કરાવનાર કથાકાર શાસ્ત્રી શ્રી સંદીપભાઈનું પણ ગિરનારી મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. સાથે સાથે સુંદર સંગીતનો સુંદર સંગીતનો સાથ આપનાર આપણા સંગીતકાર ભાઈઓનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. કથા દ્વારા આપણે 7 દિવસની કથા કરી એ દરમિયાન આપણા આરતીના સંચાલક તથા આરતી માટે યજમાનો જે બન્યા અને આરતીનો આપ સૌએ લાભ લીધો તો મંડળ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. અહીંયા પૂજા કરાવનાર પૂજારી ભાઈનો તથા ફોટોગ્રાફર ભાઈ એવા નવીનભાઈના ગ્રુપનો પણ ગિરનારી મિત્ર મંડળ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. કથા દરમિયાનમાં જે ઝાંખીના પ્રસંગો નિહાળ્યા એ આપણને તૈયાર કરાવનાર ભાઈ શ્રી નવીનભાઈ ઝાંખીવાળાનો પણ અને આજે આપણે વ્યાસપીઠ પાછળ જે સુંદર ડેકોરેશન કર્યું છે એવા ભાઈ શ્રી નવીનભાઈ અને વિજયભાઈનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આ કથા માટે આપણને આ આશ્રમ ફાળવનાર, આ કથા હોલ ફાળવનાર એવા કાલી કમલીવાલા વાનપ્રસ્થ આશ્રમના ટ્રસ્ટી એવા કલકત્તાના ટ્રસ્ટીઓનો પણ આ ગિરનારી મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આપ સૌને રસોડામાં સુંદર ભોજન, ચા નાસ્તા આ કરાવનાર અમારા રસોડાના સ્ટાફના ભાઈ શ્રી હરિભાઈ અને તેમનો સ્ટાફનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. અને ત્યાં તમે જમવા ગયા અને સુંદર સેવાઓ આપી. અહીંયા હોલમાં જે અમારા સેવાભાવી કાર્યકર ભાઈ બહેનોએ જે સેવાઓ આપી છે તેમનો પણ આ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. સાથે અહીંયા જે કોઈ આવ્યા હતા પણ કદાચ કોઈ બીમાર પડી ગયા અને એવું કંઈ બન્યું હતું અને એના માટે જે મેડિકલ સેવા આપી એવા જયંતિભાઈનો પણ ગિરનારી મિત્ર મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. કથા પૂર્ણ થયા બાદ જ્યારે સાંજે આપણે પ્રસાદ લઈને નીકળીએ છીએ એવા અમારા પ્રસાદ વિતરણ કરનાર કાર્યકરોનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. આ સંપૂર્ણ અને કદાચ નામી અનામી ભાઈ બહેનોના નામ રહી ગયા હોય તો તેમનો પણ મંડળ ખૂબ ખૂબ આભાર માને છે. એ સાથે કદાચ આ 7 દિવસ આપણે જોડે રહ્યા છીએ, અહીંયાથી મેં તમને સૂચનો કર્યા છે. કદાચ મંજુલાબેને કદાચ મોટા અવાજે બોલાઈ ગયા હોય, કદાચ અમારા મંડળ તરફથી આપ સૌને જો કોઈ તકલીફ પડી હોય તો મંડળ વતી હું આપ સૌની ક્ષમા યાચના માગું છું. એ સાથે જ આ કથાને આપણે વિરામ આપીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી.